श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जी रचित शिक्षापत्र 23મો શ્લોક 5 અને 6 સાથે છે. તેનો શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે, આ પણ શ્લોક ગઈકાલનો જે હતો એ પણ વલ્લભકુલ આચાર્ય બાળકોને અનુસંધાનમાં હતો, એમને ઉદ્દેશમાં રાખીને હતો. આજે એ વખતે મેં એનું સ્મરણ ન કર્યું, ભૂલી ચૂક્યો હું. આજે પણ જે હવે આ સળંગ શ્લોક છે એ બધા જ આચાર્ય કુલ બાળકોને ભવિષ્યમાં સમાધાન અર્થે જ પ્રગટ કરેલ છે એમ જાણવું. 5 અને 6 શ્લોક શબ્દાર્થ સાથે, એટલે આચાર્ય બાળકોને ભવિષ્યનું કથન કરતા કહે છે કે આમ ચિંતા ન કરવાને આશ્વાસન રૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વચનામૃત છે. તો પણ શ્રી મહાપ્રભુજીના શરણાગત ભગવદીયજનો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શરણાગત કેમ ભ્રાંત થઈને ચિંતા કરે છે? જ્યારે જ્ઞાની લોકો પણ લૌકિક દુઃખને ચિત્તમાં ધરતા નથી, તો પછી સેવા રસનો આસ્વાદ કરનાર ભગવદીયો લૌકિક દુઃખને ચિત્તમાં શા માટે આણતા હશે? આ એક અતિ આશ્ચર્ય છે કે જે ભક્તોએ સ્વરૂપ સેવામાં દર્શનનો તેમજ ચરણ સ્પર્શાદિકનો સદા અનુભવ કર્યો છે, તેમને ચિત્તમાં લૌકિક દુઃખ થાય છે. તેમને ચિત્તમાં લૌકિક દુઃખ થાય છે એવા પરમ ભાગ્યવાન જનોને લૌકિક દુઃખ ન થવું જોઈએ, કારણ કે પરમ આનંદરૂપ શ્રી કૃષ્ણના સંબંધથી દુઃખ નિશ્ચય રહી જ ન શકે. આ તો 5, 6 અને 7 3 શ્લોક સાથે છે. હવે એનું વિવેચન કરતા કહે છે શ્રી ગોપેશ્વરજી પ્રભુ કે જો જ્ઞાન માર્ગીય જીવને લૌકિક દુઃખો પીડતા નથી, તો આ પુષ્ટિ માર્ગ છે જ્યાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા જીવને ભગવાનનો સંબંધ થયો છે. બહુ સુંદર વિવેચન છે કે જ્ઞાન માર્ગમાં જીવને કોઈ લૌકિક દુઃખનો અનુભવ નથી થતો, કેમ કે જ્ઞાન માર્ગમાં હવે એમને એ અનુભવ થઈ ગયો છે કે દેહ અને આત્મા જુદા છે, એટલે આત્માને કોઈ દુઃખ ના હોય. જેવા હમણાં જડ ભરતનો પ્રસંગ ગયો ભાગવતજીમાં, સુરદાસજી રચિતમાં, એ રીતે તો એમને જો લૌકિક દુઃખ પીડા નથી આપતા, તો એ એમ કહેવા માગે છે શ્રી હરિરાયજી કે એમણે તો કોઈનું શરણું પણ નથી સ્વીકાર્યું. એ તો સ્વ પ્રયત્નથી આવી રીતે જ્ઞાન માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તો પછી આ તો પુષ્ટિ માર્ગ છે. સુંદર શબ્દો પણ, અક્ષર પણ આ જ લખ્યા છે. આ તો પુષ્ટિ માર્ગ છે જ્યાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા જીવને ભગવાનનો સંબંધ થયો છે. આપણે આનો ભાવ સમજવો હોય તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા એની સાથે સાથે સ્વામીની આપનું ગૂઢ સ્વરૂપ છે એ પણ હૃદયમાં ધારણ કરીએ અને પછી જો આ સમજીએ શ્લોકને, તો આનો અર્થ જ એવો થાય કે જ્ઞાન માર્ગીય તો શુષ્ક છે. એમણે તો સાકાર પ્રભુનો સ્વીકાર જ નથી કર્યો. એ લોકોએ તો બ્રહ્મને સત્ય માન્યું, નિર્ગુણ નિરાકારને, અરે નિર્ગુણ નહીં પણ નિરાકારને, પરંતુ જગતને અસત્ય માન્યું. એટલે જગતમાં જે લીલા કરી પ્રભુએ પ્રગટ થઈને એ પણ અસત્ય માની લીધી. તો એવા લોકોને પણ જો કોઈ દેહને દુઃખનો પીડાનો અનુભવ ન થતો હોય, તો જેમને સાક્ષાત કરોડો બ્રહ્માંડોના પતિ એવા પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખથી પ્રગટ થયેલા સાક્ષાત સ્વામિનીજી એ જો ગુરુ થઈ જાય અને જો આપણા સર્વ પ્રારબ્ધો અને જે કર્મોનો નાશ કરી અને આપણને સર્વ દોષથી મુક્ત કરી દીધા હોય, અને હવે આપણને ફક્ત ઠાકોરજીની સેવાની જ આજ્ઞા કરી હોય, અને એ સેવા પણ એવી કે એમાં કોઈ વિધિ વિધાન નહીં, ફક્ત ભાવાત્મક બાળક સ્વરૂપથી ઠાકોરજીને પધરાવવા અને જે કંઈ
લેવું એ ભોગ ધરીને લેવું એટલી સહેલી સેવા છે અને આપ આમાં જ માને છે. આપે ગોવર્ધનનાથ પ્રગટ થયા ગિરિરાજ ઉપર, તો આપે પણ જે સેવા ક્રમ શરૂ કર્યો પહેલો એ સૂક્ષ્મ ક્રમ હતો. એમાં મોર કાછડીનો એટલે મોર પીંછનો મુગટ હોય, ગુંજાની માળા હોય અને પાગ હોય અને બસ એટલા ઓછા ક્રમનો એ સેવાનો ક્રમ આપે પ્રગટ કર્યો. એટલે મૂળ આ માર્ગમાં સરળતા છે, સહેલું છે અને જે ભોગ ધરીને લેવાની આજ્ઞા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની, અને એ આજ્ઞા પ્રમાણે જો કોઈ જીવ એ જો સેવા કરીને પછી લે છે તો એ આજ્ઞાનું બળ, મહાપ્રભુજીની આજ્ઞાનું બળ એટલું બધું અંદર હોય છે કે એનાથી ગોવર્ધનનાથજી પ્રસન્ન થઈ જાય છે અથવા ઘરે બિરાજતા ઠાકોરજી પ્રસન્ન થઈ જાય છે. અને એ ઠાકોરજી પછી એ જીવ ઉપર પ્રસન્ન થઈ જાય પછી આ જીવને દુઃખ ક્યાંથી આવે? એક પ્રભુ રીજે દુનિયા સગળી આપો આપ જરી જતી. પછી તો જગત પણ રીઝી જાય એવા જીવો ઉપર, તો પછી એને દુઃખ ક્યાંથી? એટલી સુંદર આ વિવેચનમાં આજ્ઞા કરી. એ ભગવાન પરમ આનંદ રૂપ છે, સર્વ સામર્થ્ય યુક્ત છે. તેથી તેમના સંબંધી પુષ્ટિમાર્ગીય ભગવદીઓને લૌકિક દુઃખ ન જ થવું જોઈએ. પછી તો એમને ભાગમાં કશું રહ્યું જ નહીં ને, પ્રારબ્ધનો નાશ કરી નાખે એટલે હવે એમને કોઈ જન્મ મરણના ચક્રમાંથી છૂટી ગયા. એટલે તો નવરત્ન ગ્રંથમાં આપે આજ્ઞા કરી કે હવે લૌકિક ગતિ નહીં થાય. તો હવે આ જીવને નિશ્ચિંતતા કેટલી બધી છે. જ્યાં શ્રી વલ્લભથી બ્રહ્મ સંબંધ થાય છે, વલ્લભની કાનીથી, પછી આ જીવને હવે કયું રહ્યું દુઃખ? એટલે આશ્ચર્ય થાય છે. આમાં આશ્ચર્યકારક જ બધા ચિહ્નો મૂક્યા છે આ વિવેચનમાં. અને છતાંય એ ભગવદીઓ અજ્ઞાનથી ચિંતારૂપ અગ્નિમાં દાહ પામે છે. પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે એમ વિચારી ચિંતા કદાપી ન કરવી. જીવ પુષ્ટિ માર્ગમાં આવીને શ્રી કૃષ્ણની સેવાના રસનો અનુભવ કેમ કરતો નથી? જો આ પ્રશ્ન પણ આવ્યો આમાં કે આટલી સરળતાવાળી સેવાનો ક્રમ પ્રગટ કર્યો છે કે જેમાં કશું જ કરવાનું નથી. સવારે ઉઠીને જે આપણે શૌચાદિ ક્રિયા કરીએ છીએ અને જે સ્નાન કરીએ છીએ એ પછી આપણે ફક્ત ઠાકોરજીને જગાવવાના, મંગલ ભોગ ધરવાનો, સ્નાન કરવાનું અને જે કંઈ પણ આપણે લેતા હોઈએ એ બધું એમને ભોગ ધરી અને લેવાનું. અને પછી બપોરે આપણે પણ આડા પડખે થઈએ. એમ પ્રભુને આડા પડખે થવું હોય તો આડા પડખે થાય, આડા પડખે ના થવું હોય તો ભલે આપ ખેલતા અથવા લીલા કરતા નિકુંજમાં, એ વખતે વિપ્રયોગનો ભાવ કરી ઉત્થપન ભોગ ધરવો લીલા મેવાનો. જે પણ વૈષ્ણવના સ્વાસ્થ્યને પણ એ બધી રીતે પોષક છે. અને પછી આવે છે શયન ભોગ આપણા ઘરમાં, અને એમાં તો ફોતરાવાળી દાળ કીધી છે એ કાયમ હોય એટલે એ પણ આપણા દેહને સુદૃઢ કરે છે. આટલું સુંદર ક્રમ, આમાં કંઈ નથી કરવાનું. અને છતાંય જીવ કેમ નથી કરતો? એટલે એમ કહેવા માગે છે કે આમાં નથી કરતા ને એટલે જ તમે દુઃખના અનુભવ કરી રહ્યા છો. કેમ કે એક વખત ગુરુ આજ્ઞા કરે છે પછી જો એ પ્રમાણે ન થાય તો પછી એ દુઃખ આવે તો પછી એમાં અવજ્ઞાનું પણ એક કારણ અહીંયા પ્રગટ થાય છે. અને જે જ્ઞાની છે તેને સેવા રસનું જ્ઞાન નથી તો પણ તેને ચિંતા દગ્ધ નથી કરતી. તો આ વૈષ્ણવો તો સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન કરે છે, ચરણ સ્પર્શ કરે છે. વૈષ્ણવો નહીં હો, આ વલ્લભકુલ આચાર્યો માટે એટલું ફેરવી નાખે છે આમાં. આ પત્રો જે 23મો છે ને એમાં જે પણ શ્લોકો છે ને એ આચાર્ય કુલ બાળકો માટે છે. પણ આ જે અનુવાદ કરતા હોય કે જે છાપતા હોય છે ને જે પુસ્તકમાં, એ લોકો પણ એટલા ભયભીત હોય છે કે એમ જ થાય કે અરે રે, શું આ હરિરાયજી મહાપ્રભુજી આચાર્ય બાળકો માટે લખ્યું છે તો શું આપણો અધિકાર છે કે આવું લખાય? હા, એ આજ્ઞા કરી હોય એ ભાવનો તમે અપભ્રંશ કરો કે એ ભાવને તમે ફેરબદલ કરો તો આપને દોષ લાગે. પણ એ ભાવને બિલકુલ વળગી રહીએ તો જ એને ન્યાય મળ્યો કહેવાય. હરિરાયજી મહાપ્રભુજીનો એ શ્લોક આચાર્ય બાળકો માટે છે
એ પણ શા માટે વૈષ્ણવોને માથે બંધ બેસતી પાઘડી પહેરાવવામાં આવે છે? શિક્ષા શ્લોકીનો શ્લોક આંખ બંધ કરીને કોઈને પૂછો તો પણ કહેશે કે હા, એ વલ્લભકુલ બાળકો માટે છે. પણ છતાંય હમણાં મેં ટીકા વાંચી, એમાં કહ્યું કે પછી વૈષ્ણવોએ જો બહિર્મુખ થાય તો એમનો ચિત્ત અને એમનો દેહ એ કાળનો પ્રવાહ ખેંચી જશે. ભલું થાય, આમાં કેવી રીતે ન્યાય થયો કહેવાય? જે જેના માટે છે એમના માટે રહેવા દો, કલ્યાણ માટે છે. આમાં કઈ વ્યંગ નથી, આમાં કોઈ દોષારોપણ નથી, આમાં કલ્યાણનો ભાવ. એટલે જે આચાર્ય બાલક આજે પણ આ શિક્ષાને જો એ ગ્રહણ કરી લે, આ શિક્ષા શ્લોક જે છે 5, 6 અને 7, 23માં, તો આજે પણ એ સર્વ દુઃખથી મુક્ત થઈ શકે છે. આ પ્રેરણા માટે છે, કોઈ જબરજસ્તી ક્યાં છે આમાં? પણ વૈષ્ણવો માટે જ કરી નાખવું બધું જ, તો પછી આ તો હદ કહેવાય. પ્રભુ સર્વ સામર્થ્ય યુક્ત છે એમ વિચારી અને જો ચિંતા કદાપી ન કરવી. અને જો જે રીતે ટૂંકમાં પુષ્ટિ માર્ગ એવો છે કે તેમાં સર્વ પદાર્થોનો ભાવાત્મક અનુભવ હોય છે, તો પછી એ માર્ગમાં ચિંતા શી હોઈ શકે? અને આજ્ઞા પણ જે કરે ને, ધારો કે શ્રી ગુસાઈજી આપે તો એ મહાપ્રભુજીની આજ્ઞાને પાળી, કેમ કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો એટલે આપ તો પાળો જ પિતાની આજ્ઞાને, જરૂરી છે. અને એ પછી જે આપના 7 લાલન થયા, તો એ 7 લાલનને ત્યાં ઠાકોરજી હતા અને આપ પણ ભોગ ધરીને લેતા અને બહાર જતા, તો આ જ પ્રમાણે પ્રચાર માટે ભોગ ધરીને તો લેવાનું જ. આ એક પરંપરા હતી. એમાં ભવિષ્યમાં કદાચ એવું બને કે જેવી રીતે વલ્લભે વિજય કર્યો અને પછી એ ગોવર્ધનનાથજીની સેવા તો ત્યાં મુખિયાજી કરતા અને સામગ્રીની ભીતરિયાજી કરતા, તો એ પ્રમાણે અહીંયા પણ વલ્લભકુલ બાળકો વિજય કરે તો એ ઘરે બધા આવી રીતે કરી શકે, હવેલીમાં કે ઘરમાં હોય તો વહુજી બેટીજી. પણ બહાર ગયા પછી પણ આપ જાતે સ્વયં પાકી હતા. પણ એવું બને કે ભવિષ્યની આવનારી જે પેઢી છે એમાં ન થઈ શકે, ધીમે ધીમે છૂટતું જાય. ક્યારે છૂટ્યું આ 16 પેઢી છે અમારા આચાર્ય ચરણ, એમાં ક્યારે છૂટ્યું વચ્ચે, એના વિશે આપણે કંઈ બહુ વિચારાય નહીં. પણ એ છૂટ્યું એ પછી આ દુઃખોની પરંપરા ધારો કે આવી, કેમ કે સમય જતો રહ્યો, સેવા જતી રહી હાથમાંથી અને પછીનો સમય ખાલી પડ્યો. એટલે આ જે શિક્ષા 23મું શિક્ષાપત્ર છે એમાં આપનું જે આ જે આજ્ઞા છે એ જ છે કે દુઃખ છે તો એ કેમ છે, એનો મૂળ સુધી પહોંચી ગયા છે આમાં હરિરાયજી, અને એનું સમાધાન કરવાનો પ્રયત્ન છે. આમાં બીજું કંઈ ટીકા ટિપ્પણી નથી કે વ્યંગ પણ નથી. તો આમાં શા માટે સેવારસનો અનુભવ કેમ કરતો નથી, શા માટે એ સેવામાં નાતો નથી, એમ કહેવા માગે છે. અને જો જે જ્ઞાની છે તેને સેવારસનું જ્ઞાન નથી, તો પણ તે ચિંતા કરતો નથી, કારણ કે એને સેવાનો સ્વાદ ચાખી શકવાનો અધિકાર જ નથી. એને ભાવ જ નથી કે સાકાર પ્રભુને પ્રેમ કરવો, સાકાર માનતો જ નથી. એ તો મનુષ્ય માને છે શ્રી કૃષ્ણને, પંચમહાભૂતથી પ્રગટ થયેલા એવું માને છે એ જીવતો, જ્ઞાની જીવતો. એટલે એને તો આ આસ્વાદ કેવી રીતે મળી શકે? તો પછી આપણને જે મળ્યું છે આટલી બધી કૃપા મહાપ્રભુજીએ કરી દીધી છે, પછી હજી આપણે જો દુઃખી થઈએ છીએ તો એ આશ્ચર્ય ન પમાડે તો બીજું શું પમાડે? એમ હરિરાયજીએ આ પત્ર 5, 6 અને 7માં આપણે આપની હૈયા વરાળને ઠાલવી છે. કેમ કે આ તો કેવું કહેવાય કે પૂર્ણ પુરુષોત્તમના ચરણની સેવાનો, શ્રી અંગની સેવાનો અધિકાર મળ્યા પછી એ દુઃખ. અને આગળ પરમાનંદ રૂપ ફલાત્મક શ્રી કૃષ્ણનો સંબંધ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા થયા પછી નિવેદિતાત્મા વૈષ્ણવોને, હવે પાછું વૈષ્ણવોને આવ્યું, ના બાળકોને, વલ્લભકુલ બાળકોને શ્રી કૃષ્ણની સેવામાં તથા કથામાં ગુણગાનાદિમાં એવો અનુભવ, એવો રસાનુભવ, એવો અલૌકિક આનંદનો આસ્વાદ થાય છે કે તેમના હૃદયમાં ચિંતાને સ્થાન મળતું નથી. શ્રી કૃષ્ણના સેવારસમાં અને કથારસમાં તલ્લીન થયેલા અહીંયા લખ્યું છે ભગવદીઓ, પણ હું જે છે ભાવ હરિરાયજીનો ત્યાં ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું કે શ્રી કૃષ્ણના સેવારસમાં અને કથારસમાં તલ્લીન થયેલા આચાર્યકુલ બાળકોને એવો આનંદ પ્રાપ્ત થાય છે કે લૌકિક ચિંતા ક્યાં પડી છે એનો સ્વલ્પ વિચાર પણ તેમને આવતો નથી.
તેથી સિદ્ધ થાય છે કે પરમાનંદ શ્રી કૃષ્ણના સંબંધમાં આવીને પણ જો લૌકિક ચિંતા જીવને થાય તો તે તેનું મહત અજ્ઞાન છે. આ આપે આ શ્લોક 5, 6 અને 7 એનું વિવેચન પણ અહીંયા પૂરું થયું. આવતીકાલે 8મો શ્લોક આવશે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ્ત દારા આગાર પુત્ર આપ્તવીત ઇહ પરાણી આત્મના સહ સમર્પયામી. પુષ્ટિ માર્ગ અને ભક્તિ માર્ગ તો છે જ આવો કે જેમાં ભગવાનને માથે પડવાનું છે. એટલે ભક્તિ માર્ગમાં કોઈ થોડું આળસુ હોય તો એનું કારણ પણ આ જ જાણવું. અને પુષ્ટિ માર્ગમાં તો વાત જ જુદી છે આખી. ભક્તિ માર્ગ કરતાં પણ પુષ્ટિ ભક્તિ માર્ગ એ તો એટલી પરાકાષ્ઠાથી કૃપાથી ભરેલો છે કે એમાં તો નાવમાં બેઠા પછી હલેસા પણ આપણે નથી મારવાના. હલેસા પણ આચાર્ય બાળકો મારશે. બાળકો જ આ સિદ્ધ મહાપ્રભુજીએ કરેલી નાવ છે, પણ એના હલેસા પાછા બાળકો મારે છે. પોષણ માટે તો આ બેઠેલા જ છે. અને બાળકો અને જે વૈષ્ણવો છે એમણે તો આ જે બ્રહ્મસંબંધ મંત્રનું એક વખત થઈ ગયું દાન બાળકથી વલ્લભની કાનીથી, તો પછી એને તો બેસવાનું જ છે. અને પછી તો બાળકો જોર લગા કે હૈશો, એટલે આપ એટલું બિંદુ સૃષ્ટિ કૃપા કરતી રહે છે કે આ નાવ ચાલતી રહે છે. અને નિશ્ચિંતતાથી વૈષ્ણવો બસ હવે એ લીલા પ્રવેશ માટેના દ્વાર તરફ જઈ રહ્યા છે કે એ પછી એમને આ જે કંઈ પણ સમર્પણ કર્યું છે એનું પરમ ફલ એ છે આપનો સંગ, શ્રી અંગનો સ્પર્શ અને આપના સાનિધ્યમાં હંમેશ માટે નિકટ રહેવાનો એક લાભ. આ બધું જ એ આ દૈવી જીવો માટે છે. આ બ્રહ્મસંબંધ મંત્ર પણ દૈવી જીવો માટે છે. અને આ મંત્ર જેણે એક વખત શ્રી વલ્લભકુલની શ્રીમુખથી શ્રવણ કરી લીધો છે, પછી હવે એક આળસુ બની જાય, કંઈ ના કરે, નિશ્ચિંત થઈ જાય, તો એમાં ઠાકોરજીને વાંધો નથી આવતો. પણ જો આ કર્યા પછી બ્રહ્મસંબંધ કર્યા પછી ચિંતા કરતો થઈ જાય, દાહ ઉત્પન્ન થાય, હવે એને એમ થાય કે શું થશે, તો પછી એ આશ્ચર્ય પમાડે છે કે આટલું આવી કૃપા કે જેમાં તમારા બધા પ્રારબ્ધોનો નાશ કરી નાખ્યો છે. હવે તમારે કશું ભોગવવાનું નથી, ક્યાંય કોઈ યોનિમાં જવાનું નથી, લૌકિક ગતિ થવાની નથી. અને એવું સુંદર આજ્ઞા કરી છે કે ઉઠો અને તમારે જે લેવાનું હોય એ ધરીને લો. ક્યાં એવું કીધું એમાં કે સોના હીરા ચાંદી મોતી ધરો અને પછી લો? જે તમે પેલી અષાઢવાણીને એમ કીધું, અષાઢવાળી મા દીકરીને કે તમે શું લો છો? તો કે મેં તો બાજરો, તો કે બાજરો ધરીને લો. તમે શું ઓઢો છો? તો કે આ, એમાંથી કાપીને વસ્ત્ર ધરીને લો. આટલું સહેલું છે પુષ્ટિ માર્ગ. અઘરો કોના માટે છે? કે જેને તો ધરવું જ નથી. હજી પણ જ્યાં ને ત્યાં જેનું ને તેનું ખા ખા ખા, એમાં ને એમાં તો 3 અંતરાયમાં 3જો અંતરાય આવી ગયો. અને બ્રહ્મસંબંધ લેવા આવે ને વૈષ્ણવો, ત્યારે આ કૃપા મારી ઉપર છે આચાર્ય ચરણની કે એમનો ચરણામૃત ને તુલસીજીની કંઠી અને તિલક વગેરેનું લાભ તો મને પણ દેખાતા જ ખબર પડી જાય કે આ બધાય શાણા છે. બધાયને ખબર છે કે બ્રહ્મસંબંધ અમારો પહેલાં થઈ ગયેલો છે. આ બીજી વખતનો નહીં, પણ આ 3જી વખતનો થઈ રહ્યો છે. એમના મુખ ઉપરથી ખબર પડી જાય. પણ તોય પુષ્ટિ માર્ગમાં કોઈના માટે કોઈ દુઃખ નથી. કેમ કે અમારા ઠાકોરજીએ જે સંકલ્પ કર્યો છે એ બ્રજના ગોલોકમાંથી કર્યો છે, દિવ્ય ગોલોકમાંથી, કે અમારા જીવો જે અમને અમારી સાથે હતા એ અત્યારે નીચે અમે જોઈ રહ્યા છીએ, પણ હવે અમે એમને નીચે રહેવા દેવા માગતા નથી. એમને પાછા લાવો. શું લોટરી લાગી છે, એટલે આમાં હવે વધારે આપણે કંઈ વિચારવાનું નથી. જે જેમ જીવ, કોઈ કરે હાય હાય, કોઈ કરે શ્યામ શ્યામ, સૌ સૌના રંગમાં હો સૌએ મશગુલ છે. તો હાય હાય કરતા હશે તોય તે ગોલોક જશે, અને શ્યામ શ્યામ કરતા હશે એ આનંદ મારીને ગોલોક જશે. પણ ગોલોક જશે જશે જશે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય. શ્રી ગોકુલનાથ કી જય હો જય હો જય હો.